અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. કહેવામાં તો અમદાવાદ મેટ્રો સિટી છે, પણ આ મેટ્રો સિટીમાં લોકો રસ્તાઓના ખાડા રાજથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. શહેરના બિસ્માર રસ્તાઓથી તો લોકો પરેશાન છે જ, પણ અમદાવાદની હદમાં આવતા નેશનલ હાઈવેની સ્થિતિ કંઈક એવી છે કે તેને નેશનલ હાઈવે કહેવો પણ કેમ કહેવો તે સૌથી મોટો સવાલ છે. સૌથી પહેલા સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યોને આપ જુઓ. ક્યાંય પણ પાકો ડામર જડતવો મુશ્કેલ બની ગયો છે. માત્ર કપચીઓ દેખાઈ રહી છે અને વાહનો ચાલે ત્યારે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. આ દ્રશ્યો અમદાવાદના નાના ચિલોડાથી મોટા ચિલોડા તરફ જવાના નેશનલ હાઈવે નંબર 48ના છે. આ દ્રશ્યો જે વાતની સાબિતી આપી રહ્યા છે કે આ રસ્તા પરથી પસાર થવું એટલે મુસીબતને આમંત્રણ આપવું. ખરાબ રસ્તાને કારણે લોકો અહીં ટ્રાફિક જામની સમસ્યાથી ત્રાહિમામ છે, તો બીજી તરફ વાહનોને પણ મોટા પાયે નુકસાન પહોંચતું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. નગરથી અમદાવાદ એન્ટર થાવ ત્યારનો આ માર્ગ છે અને અહીંયાથી તમે જોઈ પણ શકો છો કે એક તરફ તમારે ગાંધીનગર તરફ જમણી બાજુનો ટર્ન અને સીધા જાઓ તો નરોડા તરફ એટલે કે અમદાવાદ તરફ એન્ટ્રી માટેનો આ માર્ગ છે અને ત્યાં જ આ રસ્તો છે. એ રસ્તા ઉપર આ પ્રકારના ખાડા તમને દેખાશે. નાના મોટા ખાડાઓ તો છે જ, પરંતુ આવા જે ખાડાઓ છે અને એ સિવાય જે બ્રિજની આસપાસના રસ્તા ઉપરની જે સ્થિતિ છે એ સ્થિતિ પણ અત્યંત દયાજનક છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અંડરમાં આવતો આ માર્ગ છે અને આ માર્ગની આ પરિસ્થિતિ છે. ટ્રાફિક જામ અહીંયા ખૂબ સામાન્ય સમસ્યા છે. આ બપોરનો સમય છે, પરંતુ સાંજના સમયે આવીએ તો પરિસ્થિતિ અહીંયા ખૂબ વિકટ થઈ જાય છે અને આપ જોશો તો વાહન ચાલકો જે છે જો સ્પીડમાં આવે અને કોઈનો કંટ્રોલ ના રહે તો અહીંયા મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે પણ અધિકારીઓ અહીંયા છે, ના તો એમને અહીંયા સુપરવિઝન કરવા માટેની કે ના અહીંયા આવીને રોડની સ્થિતિ જોવાનો કોઈ સમય હોય એવું લાગે છે. અને આ જે માર્ગ છે, માર્ગ સિવાયના બ્રિજની આસપાસના જે સર્વિસ રોડ છે ત્યાં પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વાહનો 20થી 30 કિલોમીટરની ગતિએ ચલાવવા પડે એવી સ્થિતિ છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. લગભગ છેલ્લા 8 મહિનાથી આ રસ્તાની આ જ સ્થિતિ છે. રસ્તો એવો છે કે વાહન ચાલકો 20થી 30 કિલોમીટરથી વધારે સ્પીડમાં અહીં વાહન ચલાવી જ નથી શકતા. હાઈવે હોય, મોટી સંખ્યામાં અહીંથી ટ્રક ટ્રેલર પસાર થતા હોય છે, પરંતુ રોજ આ રસ્તે અપડાઉન કરનારા લોકોની સ્થિતિ વધારે જ કફોડી બને છે. કેટલાક લોકો તો બળાપો ઠાલવતા કહી રહ્યા છે કે આના કરતાં તો ગામડાના રસ્તા પણ સારા હોય. नेशनल हाईवे नहीं, गांव के सड़क इससे अच्छे होते हैं. आप हमारे गांव चलिए, आपको रोड दिखाता हूँ, इससे अच्छे आपको रोड मिलेंगे. ये तो आज मैं गाड़ी लेके गया हूँ, मैंने डेली बाइक लेके जाता हूँ. ये रास्ता इतना खराब, धूल मिट्टी आंखों में जाती है. यहाँ का ही नहीं, आप किसी भी रोड पे इस पट्टे पे चले जाइए, आपको सारे रास्ते खराब मिलेंगे. आप मेरा घर के आसपास के एरिया उसके रास्ते भी खराब, पर ये वाला जो रास्ता है इस पे ट्रक भी आते हैं, बाइक वाले भी निकलते हैं. और जब बारिश हो उस टाइम पानी भरा हो, बाइक गिर जाए गलती से, ट्रक वाले को ना खड्डे दिखते नहीं है पानी में, तो कितना क्या हालत होगी इसमें. આમાં બે પ્રશ્ન છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીની હદ અહીંથી રિંગ રોડથી શરૂ થાય છે. આ રોડ સ્ટેટ હાઈવેમાં આવે છે કે નેશનલ હાઈવે એ નક્કી નથી થતું ને એ બંનેના ઝઘડામાં પબ્લિક પીસાઈ રહી છે. રેગ્યુલર આ રોડ ઉપર ગાંધીનગર જવાવાળા મોટાભાગના આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. અમદાવાદ, નિકોલ, નરોડા, વસ્ત્રાલ, બાપુનગર, એ પબ્લિક અતિશય દુઃખી છે અને ખાડાને તો પાર નથી અહીંયા. વાહન ચાલકોનો આક્ષેપ છે કે આ રસ્તે ટુ વ્હીલર લઈને નીકળવું એટલે તો જાણે અકસ્માતને આમંત્રણ આપવું. એવું નથી કે આ રસ્તાનું સમારકામ નથી થયું. છેલ્લા 8 મહિનામાં 3 વખત આ રસ્તાનું સમારકામ થઈ ચૂક્યું છે, પરંતુ સમારકામ બાદ પણ રસ્તાની જે સ્થિતિ છે તેને જોઈને કામની ગુણવત્તા સામે સવાલ ઉઠવા સ્વાભાવિક છે. આ બિસ્માર રસ્તાના સમારકામ અંગે વાહન ચાલકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. દિલ્હી અહીંયાથી અપડાઉન કરું છું હું, મોટા ચિલોડાથી નરોડા. ત્યાં આગળ દિલ્હી આવવામાં તકલીફ પડે છે. અહીં ટ્રાફિકમાં જ કલાક ભરાઈ જાય છે, એટલે દુકાને ત્યાં આગળ લેટ થઈ જાય છે, એટલે ત્યાં આગળ મતલબ પ્રોબ્લેમ થઈ જાય, પછી લેટ થઈ જાય. એટલે કેટલા મોટા છે, કેટલી અમુક વાર તો ગાડીના ખાડામાં પડીએ ને તો ગાડીનું અમુક આગળનું બમ્પર ને બધું તૂટી જાય છે. રજૂઆતો અમે ઘણી કરી છે. આમાં 3 વાર કામ બી કર્યું છે આ લોકોએ, પણ કેવું છે થીગડા મારવાનું કામ કરી રહ્યા છે. આ લોકો કામ કરે છે, સવારે કામ કરે ને સાંજે એઓની સેમ પરિસ્થિતિ આવી જળવાઈ રહે છે અહીંયા. અમારે અહીંયા આવવામાં પ્રોબ્લેમ થઈ ગઈ છે, શ્વાસ લેવામાં બી પ્રોબ્લેમ થઈ રહી છે અમને, કેમ કે એટલું ડસ્ટ ઉડી રહ્યું છે ને
એના કારણે અહીંયા આવવા જવામાં બી તકલીફ પડી રહી છે અને મારા એકલાને નહીં, બધી જ પબ્લિકને અહીંયા તકલીફ પડી રહી છે. સમગ્ર મામલે TV9 જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે વાત કરી ત્યારે તેમણે એમ કહીને ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો કે વરસાદ વધારે પડ્યો હોવાથી અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી ભારે વાહનોની અવરજવરને કારણે આ સ્થિતિ સર્જાય છે. જોકે આવનારા 10 દિવસમાં રસ્તો પૂર્વવત કરવાની ખાતરી પણ આપી છે. वीक टू 10 डेज जो है ये पूरी रोड हम पोर्टफोलियो फुली कर देंगे और हमने इसमें एक अपना प्लान भी बनाया, एक्शन प्लान, और हम इसको डेली मॉनिटर कर रहे हैं कि हमारी कितनी किलोमीटर रोड डेली लेफ्ट हैंड साइड में और राइट हैंड साइड में कितनी किलोमीटर की रोड जो है डेली हमारी पोर्टफोलियो फ्री हो रही है. कॉन्ट्रैक्टर्स जो वहाँ पर काम कर रहे हैं उनको सख्त निर्देश दिए गए हैं कि आप इसको जल्द से जल्द जो है अपने लेवल पे कंप्लीट कराएं. તંત્રએ ખાતરી તો આપી છે, પરંતુ વાહન ચાલકોને નવો રસ્તો ક્યારે મળશે અને મળશે તો કેટલો ટકશે, હાલ એ સૌથી મોટો સવાલ છે. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.